જય દ્વારકાધીશ। દ્વારકા ટુડેની હંમેશા કોશિશ રહી છે કે દ્વારકાની અવનવીન અને નવી અપડેટ્સ આપને આપતા રહે અને આપણે જાણીએ છીએ કે આપણે ઘણા બધા વિડીયોઝ કર્યા છે દ્વારકા ટુડેના માધ્યમથી કે હાલ દ્વારકા જે છે એક માત્ર યાત્રાધામ નહીં પણ ફૂલ ઓફ ફેમિલી ફન પેકેજ બની ગયું છે। સ્કૂબા અને ઘણી બધી એક્ટિવિટીઝ હવે દ્વારકાની અંદર શરૂઆત થઈ છે, ત્યારે આજે આપણે એક નવી એક્ટિવિટીથી રૂબરૂ થવાના છીએ અને આ માટે થઈને આપણી સાથે અહીં ઉપસ્થિત છે સ્કૂબા ટ્રેનર બાંભણિયા સર। અને આ જે આપણે એક્ટિવિટી કરી રહ્યા છીએ જે કદાચ દ્વારકા માટે પણ નવીન છે અને દ્વારકા આવતા યાત્રિકો માટે પણ નવીન છે, તો આ એક્ટિવિટી વિશે વધુ વિગતે કહો। ઇંગ્લિશ વિલ ડુ ઓર આઈ સે ગુજરાતી ઇન ગુજરાતી। હા, આ એક્ટિવિટી છે અમે લોકો લગભગ 12 વર્ષથી કરી છે, અમારું આ 13મું વર્ષ છે। અમે સ્નોકલિંગ, સ્કૂબા ડાઇવિંગ, ઓપન સી બોટિંગ, હાઈ સી ફ્લોટિંગ, કાયકિંગ એન્ડ મેંગ્રુવ ફોરેસ્ટ્રી આટલી એક્ટિવિટી કરીએ છીએ। કાયકિંગ અત્યારે થોડા સ્ટુડન્ટ કરી રહ્યા છે અને और हमारे साथ अहमदाबाद से मोनू गुप्ता हैं। और आपको ये कैसा लगा कायाकिंग करके? बहुत ही अच्छा एक्सपीरियंस था, लाइफ टाइम एक्सपीरियंस था। यहाँ पे मैंने आकर के पहली बार करा है और बहुत ही अच्छा एक्सपीरियंस रहा। और आपको ये द्वारका में ऐसी एक्टिविटी हो रही है, ऐसे आपको पता कहाँ से चला? ज़्यादातर लोगों को पता होता है कि द्वारका और द्वारकाधीश का मंदिर, तो ये सब के बारे में आपको कैसे पता चला? ये हमें हमारे क्लब महिंद्रा होटल में से पता पड़ा कि यहाँ पे ये एक्टिविटीज़ की जाती है, इसके लिए, और ये हमारे लिए पहला अवसर था ये करने का। और कहीं पे आपने की हुई है इंडिया में, आपने यहाँ सुना हुआ है कि इसी एक्टिविटी के बारे में? हाँ, सुना हुआ है, पर यहाँ पे ही आके पहली बार करी है, इसके पहले कभी नहीं करी। અને આપણી સાથે કાયાકિંગનો એક્સપિરિયન્સ લીધો છે શિવાની માણેક છે। શિવાની માણેક, હાઉ ડુ યુ ફીલ? તમને કાયાકિંગ કેવું લાગ્યું? કાયાકિંગ બહુ મસ્ત પ્રવૃત્તિ છે, દ્વારકામાં આવી પ્રવૃત્તિ થાય છે કદાચ કોઈને ખ્યાલ નહીં હોય પણ બહુ મસ્ત રોમાંચિક અને આનંદપૂર્વક એક અનુભવ થયો છે। થેન્ક યુ સર। એક સરસ મજાનો અનુભવ લઈ શકો છો આપ પણ કાયાકિંગનો। અહીં આ એક વોટર સ્પોર્ટ છે ને ખૂબ મજા આવે અને એન્જોયમેબલ છે। તો વધુ જાણીએ આપણે આ એક્ટિવિટી વિશે। આપણી સાથે સ્કૂબા ટ્રેનર છે બાંભણિયા સર। સર, આ એક્ટિવિટી વિશે સમજાવો થોડું। એક્ટિવિટી વિશે મેં તમને અગાઉ કહ્યું એ પ્રમાણે આ કાયકિંગ છે અને થોડી ટ્રેનિંગ સાથે કોઈ પણ વ્યક્તિ આને એન્જોય કરી શકે છે। માનો સમજો લોકો 10-12 વર્ષનો બાળકથી માંડીને 80 વર્ષના બુઢા સુધી બધા લોકો કરી શકે છે અને ડિફિકલ્ટ નથી। સાથે સાથે અમે લોકો સેફ્ટી પ્રિકોશનના મેજર લઈએ છીએ। એ લોકો પ્રોટેક્ટિવ સૂટ પણ પહેર્યું છે અને લાઈફ જેકેટ પણ પહેર્યું છે, એટલે ડૂબવાનો કોઈ ભય જ છે જ નહીં। અને જ્યારે શરૂઆતના તબક્કામાં સેલો વોટરમાં શીખે છે, પછી સીમાં પણ કરી શકે છે। જોઈ શકો છો તમે કે એ કાયકિંગ અત્યારે સ્ટુડન્ટ કરી રહ્યા છે। અને એ સાથે કહેવા માંગીશ કે આ થોડીક અનુભવની જરૂર હોય છે કે થોડી ટ્રેનિંગથી થઈ જાય છે? ના, બિલકુલ અનુભવની જરૂર નથી। થોડી ટ્રેનિંગ સાથે મે બી યુ કેન સે 5-10 મિનિટ્સ બરાબર સમજી લો અને 5-10 મિનિટની ટ્રેનિંગ શીખવા માટે પૂરતી છે। એટલે એક કાયાકિંગ છે કે ટેકનિકની જરૂર હોય છે આની અંદર? આમાં કોઈ સ્ટ્રેન્થની જરૂર નથી, ટેકનિક શું છે એ શીખવાની જરૂર છે અને ટેકનિક બહુ સિમ્પલ છે, બાળકોને સમજાવવાથી એને આવડી જાય છે। તો આ એક વોટર સ્પોર્ટ છે કાયાકિંગ અને હાલ હમણાં દ્વારકાની અંદર વિકાસ પામી રહ્યો છે। તો આ વિડીયો જોનાર દરેકને કહીશ કે આ જે છે અનુભવ લેવાની વાત છે। પાણીની અંદર બોટ લઈને થોડીક જ ટ્રેનિંગથી આપ આ કાયાકિંગનો સારામાં સારો લાભ અને રોમાંચ ઉઠાવી શકો છો। દ્વારકાનો હાલ આવી જ રીતે વિકાસ થઈ રહ્યો છે અને દ્વારકા ટુડે આપને અવનવા વિડીયોઝ આપે છે। પંચકુઈ બીચ દ્વારકા આવી જ રીતે અત્યારે ફૂલ ફેમિલી ફન પેકેજ તરીકે એક વિકાસ કરી રહ્યું છે। દ્વારકા અત્યારે માત્ર યાત્રાધામ નહીં પરંતુ આજે એક પંચકુઈ બીચ, શિવરાજપુર બીચમાં સ્કૂબા પણ એટલું વિકસી રહ્યું છે અને સ્કૂબાની સાથે આ કાયાકિંગની પણ એક આખી અલગ જ રોમાંચ અને મજા છે જે આપ જોઈ શકો છો। તો આપ પણ આવો અહીં અને આ કાયાકિંગનો રોમાંચનો અનુભવ કરો। કેમેરામેન ધનવંત વાયડા સાથે વૃંદા પાઢિયા, દ્વારકા ટુડે, જય દ્વારકાધીશ।